તારક મહેતાના દયાબેનની ફેવરિટ અને મારી પણ. આમ તો બધા જ ગુજરાતીની ફેવરિટ એવી ખાંડવી એકદમ ઇઝી રીતે ઘરે બનાવવાના છે. તો આજે હું તમને એવી સિક્રેટ ટિપ્સ અને ટ્રીક આપીશ જેથી કરીને પહેલી વારમાં જ તમારી ખાંડવી પરફેક્ટ બનશે. તો ખાંડવી એક એવી વસ્તુ છે કે પહેલી વારમાં પરફેક્ટ ઘણાથી નથી બનતી. તો આજે હું તમને એ વસ્તુ કહીશ તો તમે ક્યારેય ફેલ નહીં થાવ. તો એના માટે એક વાટકા ચણાનો લોટ લીધેલો છે. તો અહીંયા ચણાનો લોટ મેં ઘરે દળાવેલો લીધેલો છે. તમે બેસન પણ યુઝ કરી શકો છો. એને ચાળીને જ હંમેશા લેવાનો. એક વાટકા લોટ સામે 3 વાટકી છાશ લેવાની છે. તો અહીંયા મેં મીડિયમ ખાટી હોય એવી છાશ લીધેલી છે અને આ રીતે મિક્સ કરી દેવાનું. એકદમ એક જ ડાયરેક્શનમાં ફેંટશો ને એટલે લમ્સ બિલકુલ નહીં રહે. અને જો તમારી પાસે છાશ ના હોય ને દહીં હોય તો તમે 1 વાટકી દહીં ને 2 વાટકી પાણી લઈ શકો. હવે આપણે એક મરચું, અહીંયા મેં તીખું મરચું યુઝ કર્યું છે, તમે કોઈ પણ લઈ શકો. અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી અને આ રીતે ખાંડી દેવાનું. અને આ મિશ્રણને અંદર એડ કરી 2 થી 3 મિનિટ માટે હલાવવાનું, જેથી કરીને તીખાશ અંદર ભળી જાય. એટલા માટે, કારણ કે આપણે જ્યારે ખાંડવી બનાવતા હોય ત્યારે બેટરની અંદર એડ નથી કરવાનું, અત્યારે નાખી દેવાનું છે. પછી જ્યારે આપણે એને ઉકાળીએ ને એ ટાઈમે નથી નાખવાનું આદુ મરચાં, કારણ કે એ વચ્ચે આવશે ને સ્પ્રેડ કરવામાં બરાબર ખાંડવી નહીં બને. એટલા માટે એટલે આ રીતે હલાવી. હવે 1/3 ટીસ્પૂન જેટલી હળદર, એટલે સાવ થોડી હળદર જ નાખવાની છે, અને થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી દઈએ. અને કોઈ બી વાસણમાં લઈ લઈએ, જાડા તળિયાવાળું લેવાનું, અથવા તો આ રીતે પેનમાં એને ગાળીને લઈ લેવાનું. એટલે તીખાશ પણ અંદર આવી જ ગઈ છે. હવે એકદમ લો ફ્લેમ પર તમારે આને એક જ ડાયરેક્શનમાં હલાવતું જવાનું, જેથી કરીને લમ્સ નહીં પડે. તો અહીંયા થોડી વાર તમને એવું લાગે તો મીડિયમ કરી શકો છો. ફરી પાછું લો ફ્લેમ કરજો, જેથી કરીને લોટ એકદમ સરસ ચડી જાય અને ખાંડવી એકદમ સરસ રીતે પથરાય અને ખુલી જાય, મતલબ કે રોલ વળી જાય. તો આ રીતે જો ધીરે ધીરે કરશો એટલે મિશ્રણ ઘટ્ટ થતું જશે. એક જ ડાયરેક્શનમાં કરશો જેથી કરીને લમ્સ બિલકુલ નહીં રહે. અને જો તમે જ્યારે પેન છોડે એવું લાગે ને એ ટાઈમે આવું જ્યારે કન્સિસ્ટન્સી થઈ જાય ને એટલે એક આ રીતે ડીશમાં પાછળ આ રીતે સ્પ્રેડ કરી દેજો. અને એકદમ લો ફ્લેમ જ રાખજો, જેથી કરીને તળિયે ચોંટી ના જાય. તો જો આ રીતે આપણે મીડિયમ હોય ને એવું પાથરેલું છે થીક. હવે એને એકદમ ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય ને પછી આ રીતે જોવાનું, તો જો એકદમ સરસ રીતે વળી જાય છે, એટલે કે ઉપસી જાય છે ડીશમાંથી. તો આ ખાંડવી બનાવવા માટે એકદમ પ્રોપર છે. અને જ્યારે તમને એવું લાગતું હોય કે હજી નથી થયું, તો તમારે ફરી આપણે એકદમ લો ફ્લેમ, પહેલી વાર થોડી વાર તમારે ગેસ બંધ કરી દેવાનો. જ્યારે આ ચેક કરતા હોય ત્યારે ફરી ગેસ એકદમ ધીરો રાખી અને હલાવતું જવાનું, એટલે આ રીતે સરસ સ્પ્રેડ થઈ જશે. તો આપણી ખાંડવી બની ગઈ છે. તો હવે આપણે એને જો, અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, તેલ નથી લગાવવાનું. નીચે તેલ લગાવીને તમે કરશો ને તો એકદમ સરસ રીતે નથી પથરાતી, એટલે તમે પાથરતા જશો ને તો ઉપસતી જતી હોય છે થોડી. એટલે આમનામ તેલ વગર જ તમે પ્લેટફોર્મ પર પણ કરી શકો, કોઈ પણ ફ્લેટ જગ્યા પર કરી દેવાનું, અથવા તો આ રીતે હું તો ડીશમાં જ ઊંધું કરી અને પાછળ આ રીતે પાથરી દઉં છું. તો તવેથાની મદદથી ગમે એનાથી તમે આ રીતે એકદમ મીડિયમ પતલું હોય એવું પાથરવાનું. એકદમ સાવ પતલું નથી પાથરવાનું, નહીં તો છે ને જ્યારે તમે એને ગોળ ગોળ ફેરવશો ને ત્યારે ઉપસશે નહીં બરાબર અને તૂટી જતી હોય છે. અને એકદમ જાડી રાખશો તો પણ તૂટી જશે. એટલે આ રીતે આ પ્રોસેસ એક તમારે સ્પીડમાં કરવાની છે, પાથરવાની. ફટાફટ પાથરી દેવાનું અને એને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી આ રીતે કાપા પાડી દેવાના, ઊભા અને એક આડો. તો આ રીતે મીડિયમ સાઇઝની આપણે ખાંડવી બનાવીને રેડી કરી દઈશું. તો બસ જો તમારાથી ઉથલે નહીં ને એટલે ઉપર છે ને ચપ્પુ થોડું આપણે આમ નાખશો ને, જો આ રીતે ચપ્પુ થોડુંક આમ ધાર કરશો ને એટલે ઉપસી જશે. પછી બસ એના રોલ વાળી દેવાના, તો ફટાફટ થઈ જશે. અને તમે જ્યારે ડીશમાં કે એમાં પાથરતા હોય ને ત્યારે તેલ વગર અને ફટાફટ પાથરી દેવાનું. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખાંડવી હંમેશા ચેક કરીને પછી જ તમારે પાથરવાની રહેશે, એટલે કે ઓલી ડીશમાંથી ઉપસી જાય એ ચેક કરવાનું ખાસ રહેશે. તો જો એ બરાબર થતું હોય ને એ ચોંટતું હોય ને તો ફરી તમારે એને ધીરા ગેસે થવા દેવાની. હવે આપણે એને વઘાર કરી લઈએ. તો વઘારમાં મેં 2 જ ચમચી તેલ મૂક્યું છે. 1 થી 2 ચમચી તેલ લેવાનું. આમાં બહુ ઓછું તેલ જોતું હોય છે. અડધી ચમચી રાઈ એકદમ સરસ ફૂટી જાય ને પછી થોડું આપણે મરચું પણ એડ કરી દઈએ છીએ, અને સાથે 8-10 જેટલા લીમડાના, એટલે કે 1 લીમડાની તીખી નાખી દઈએ. અને 1 ચમચી જેટલા તલ, સફેદ તલ આમાં બહુ મસ્ત લાગતા હોય. વઘાર સિમ્પલ જ છે. તો વઘાર થઈ ગયો છે તો ઉપરથી આ રીતે બસ પાથરી દઈએ વઘારને. પહેલા જ્યારે હું નથી બનાવતી ત્યારે મને એવું થતું હતું કે બહુ ટાઈમ લાગતો હોય છે ખાંડવી બનાવતા, પણ એવું નથી. 10 મિનિટની પ્રોસેસ છે એને બેટરને પેલા આપણે બનાવવાની, અને બસ પછી આ કટ મૂકવાની અને વાળવાની, બસ આટલી જ પ્રોસેસ છે. બિલકુલ ટાઈમ નહીં લાગે અને ખાવામાં બહુ જ મસ્ત લાગતી હોય છે. એકવાર બનાવશો ને બહારથી તમે ક્યારેય નહીં લાવશો.
અને ઉપરથી આપણે કોથમીર અને થોડું મેં અહીંયા મારી પાસે ટોપરાનું છીણ હતું એ નાખ્યું છે. તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો. એકદમ સુપર ટેસ્ટી હેલ્ધી એવી ખાંડવી બનીને રેડી થઈ ગઈ છે, જે બધા જ ગુજરાતીઓની આન બાન ને શાન છે, કારણ કે બધાને ભાવતી જ હોય છે. તો એકદમ સોફ્ટ એવી ટેસ્ટી એવી ખાંડવી ઘરે આ રીતે બનાવી શકાય છે. તો જો જેને ખાંડવી બહુ ભાવતી હોય અને તમારા ગામમાં કે સિટીમાં કોની ખાંડવી વખણાય છે એ પણ મને કમેન્ટમાં કહેજો. અને તમે લોકો ઘરે જે લોકો બનાવે છે એ લોકો પણ મને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે અને તમને ભાવે છે કે નહીં. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.